અમારે ત્યાં 100 વીઘા પી ગયા, બોલો 100 વીઘા વહી જઈ, પાલટીમાં વહી જઈ અને એ વ્યાઈ ગયા. રડવાનું સાધન વી ગયું, રડનારા વ્યાઈ ગયા. હવે એ બાયું અને નાના નાના છોકરા બાપુ, હું તો એક તમને હાથ જોડીને વિનંતી કરું છું કે વ્યસનમાં બાપુ છોડી દેજો. બાકી તમે વ્યસન છોડી દો ને 5 રૂપિયા બચશે તો મારા ઘરે તમે દેવા નથી આવવાના. પણ બાપુ એવા કુટુંબ જે બરબાદ થતા મેં જોયા છે ને, અને તમને ભરોસો ન હોય તો હાલો મારી યાર, હું તમને દેખાડું કે આ જમીન એની, આ જમીન એની. એ જમીન વહી જઈ, રડનારા વ્યાઈ ગયા, અને એ બાયુની છોકરાની બાપુ જે દશા છે ને, ભેગું નહીં થાય. હું તો તમને સાચું કહું છું. સુરેન્દ્રનગરમાં અમે એક વેપારીની દુકાને બેઠા હતા, અને વાતમાંથી વાત નીકળી. ઈ કે રોજ મને કે દરબાર એક 20 ટન ભરીને રોજ ગાડી ખોપારીને આવે, ખોપારીની ડેલી 20 ટન ભરી અને ડેલી પછી સુરેન્દ્રનગર જિલ્લા આખામાં વિતરણ થતું હશે. પણ એ મને કે બાપુ રોજ 1 ટન એક ગાડી 20 ટન ખોપારી, 20 ટન એટલે 1000 મણ થયું ને. હવે 1000 મણ ખોપારી માણસ આ ભેંસું ખાય છે કો? હવે 1000 મણ ખોપારી જો રોજ ઉપડતી હોય અને આ જો બંધ થઈ જાય બાપુ, આ રૂપિયા વધે કેટલા? હે તમે જુઓ તો ખરા વ્યસન વાહે છે બાપુ. હું એવું નથી કહેતો કે આ અમારે આ બીડીયું ફીડીયું લખણ છે એટલે અમારે બહુ લાંબુ નથી કહેવાતું. ઘણા અમને એમ કે બીડીયું બંધ કરી દો ને, એટલે આમાં બધું લાંબુ કહેવાતું નથી. પણ બીડીયું છે એ બહુ મોટી વાત નથી. અને હું ખટારો હાંકતો તેદું આ મારે લાકડું હલવાઈ ગયું છે. 2 પૈસાની બીડી મળતી હતી ને તેદું પીવું શું. એટલે અને આ રાતમાં બાપુ આખી રાતના ઉજાગરા હોય, કંઈક આધાર તો જોવે. અને ચા અને બીડી એક નોર્મલ છે. આ મારે ઘણા ને એવું થાય કે એમને છે એટલે નોર્મલ ગણે. પણ બીજું છે ને બાપુ, અફીણ છે, દારૂ છે, રોડવા છે, આ બધું બાપુ અઘરું પડી જાય એવું છે. અને આપણે જો છોડી દઈશું ને તો આપણી પેઢી નહીં આ માર્ગે ચડે. અમે તો અહીંયા 3-3 4-4 પેઢીઓ જોતા આવી. બોલો હવે છોકરા પાસે બાપા મગાવે 2 કોથળી લેતો આવજો. હવે છોકરો અહીંયા ટેસ્ટ કર્યા વગરનો રે શું? આમાં આપણે વાત કરી વ્યસન બાબુ, વ્યસન ખોટી વાત છે. ભલે આખી દુનિયા વ્યસની છે, એટલે આપણે 5 જણા વચ્ચે બેહવા માટે ચા બીડીનું નોર્મલ વ્યસન રાખવું પડે. નકર પાછા આપણે હાવ માણામ જ ન લાગી. કોક એમ કે હાલો ચા પીવો કે નથી પીતો, આલ્યો બીડી કે નથી પીતો, સોડા પીવો કે ના નથી પીતો. 10 વખત કે પછી કોઈ બોલાવે નહીં, બેઠા હોય તો. એટલે એકાદું લખણ રાખવું પડે. માણાની લાઈનમાં રહેવા કંઈક તો કરવું પડે ને. કારણ કે દુનિયા છે આખી વ્યસન. પણ મારો કહેવાનો મિનિંગ એક આ ભોળાનાથની પ્રતિષ્ઠા છે. હવે ભોળાનાથ નામ શિવલિંગ ઉપર દુનિયા ગંગાજળ ચડાવે, બીલી ચડાવે, અબીલ ગુલાલ ચડાવે, દૂધ ચડાવે. કોઈ 135 વાળો માવો ચડાવ્યો, ફર્સ્ટ કર સિગરેટ ચડાવી. એને કે નો કે આપણે ભલે હાદી પીતા પણ ભોળાનાથ ને ફર્સ્ટ કર ચડાવી નો કે. એક વિચાર કરજો, આપણે મંદિર બનાવ્યું છે, આપણે શિવલિંગ લઈ આવ્યા છીએ, આપણે પ્રતિષ્ઠા કરી છે, આપણે એને ભગવાન માની છીએ, અને છતાંય આપણને એમ થાય છે કે આ ભગવાન છે એની ઉપર આ વસ્તુ ન ચડાવે. તો આ જીવતું જાગતું શિવલિંગ મારા બાપે આપ્યું છે, એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણે જોવું જોઈએ ને ભાઈ. ભલે હું એવું નથી કહેતો મારા પૈસાનું તમારે કરતા હોય કરજો, હું કોઈ છોડાવવા નથી આવ્યો, પણ બને તો થોડીક મહેનત કરજો છોડવાની. અને મને થોડોક જ મળે કે ઓલા દરબાર આવ્યા હતા આને થોડીક અસર થઈ. બાકી મારે બીજો કોઈ હેતુ નથી. મને તો હું તો આવા બરબાદ થયેલા મેં જોયા છે ને. એટલે અમારે બાપુ અહીંયા 50 લાખ રૂપિયા એકર જમીન નથી મળતી. 1 એકરના 50 લાખ રૂપિયા લેનારા છે, વેચનારા નથી. ઈ જમીનો બકાલાના ભાવમાં વહી ગઈ. અને આમાં જ થયો. એટલા માટે કહું છું કે આ તી છે ને એ ઉગે છે એ આથંબાનો જ છે. કોઈને વ્યાયામ હોય તો ખોટી વાત છે. અને જે જન્મે છે એને જવાનું જોઈએ. આપણું આયુષ જેટલું છે ને એ નક્કી જ છે. પણ તંદુરસ્ત રહીને મરવું છે કે ભૂંડી હાલતે મરવું છે આપણે જોવાનું. જીવનમાંથી બાપુ એક દી ઓછો નથી થવાની પાકી વાત છે. પણ વ્યવસ્થિત જીવીને મરાય ને એમ મારું કહેવાનું. મરવાનું છે જ. અમે કયા ભગવાનના ભજન કરી છે કે અમને થોડો મૂકી દેવાનો વારો આવશે. એટલે અમને કહે છે બેટા હાલ તારો વારો આવ્યો. કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ? આનંદ કરવો સમય મળ્યો છે, ખાઓ પીવો મોજ. અત્યારે બાપુ કોને ઘટે? ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડ્યું પાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો.
ઓલા દારૂ પીપડા ને પીપડા બાવળી એમ ખપી જાય. બોલો હા, અમારે તો તમે જો 2 લીટરના પીપડા હોય, 5 પીપડા ખપી જાય. અમુક બંધાણી થોડાક હજુ મોડું થઈ ગયું, ન મળ્યો એટલે 5 પીપડામાં તને ન મળ્યો, એક લોટો ન મળ્યો. ચોખ્ખું ઘી નથી મળતું, ખપતું નથી. બોલો 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું, અને દારૂના પીપડા ખપી જાય. તમે જોવો તો ખરા. એટલે મારો કહેવાનો અર્થ એ છે, ખાઓ પીઓ મોજ કરો. ખાવાની વસ્તુ થોડી નથી. મારે એક જગ્યાએ સંતો સાધુ સંતો મેળાવડો હતો ને, એમાં મને કહેતા હતા એક બાપુ, મને કે 3,000 રૂપિયાની કિલો તમાકુ છે અને 900 રૂપિયાની કિલો બદામ છે. એ મને કે બદામ નથી ખપતી, તમાકુ ખપે. તમે બાપુ મોંઘું હોય સારું જ હોય ને. 3,000 રૂપિયાની તમાકુ કિલો હોય એટલે તમે કિંમતી નો કહેવાય. હવે આને કોઈ લેતું ન હોય તો આના 3,000 હોય. પણ બટ્ટા જટી બોલે. હમણાં મેં વાત કરી, બોલો કોરોના આવ્યો ને તો હળેલું બધું નાખી દેવાનું ખાઈ ગયા. બોલો હા, ખપે એવું જ નહોતું. હારી બીડીયું કહું 20 રૂપિયા વેચાણી અને નાખી દેવાની હતી દોઢો વેચાણી. તમે જોવો તો આમ ઓલા ગદબમાં બકરા રખડતા. એકાદી બીડી દે. મારે ત્યાં બીડીનું બંધાણ છે ને, હું મારી વાડીએ ક્યારેક આંટો મારવા જઉં ને, એટલે જ્યાંક બેઠો હોય તે બીડીયું તો આપણે પીતા હોય, અહીંયા ઠૂઠા પીડ્યા જ હોય. ત્યાં અમારે અડકે પડકે વળાય અમારું ઠૂઠું નોરવા દીધું છે. તમે જોવો તો ખરા, પાગલ થઈ ગયા. રેલવેના પાટે રખડતા હોય આમ કેડે હાથે. એટલે ભલા ભણા 1-2 ઠૂઠા નો જડ્યા રેલના પાટે. કઈ રવાજ તારા જેવા જ રખડે બધા. અરે પણ આના વગર નો મરી જા થોડોક આખો રે શું ફેર પડે. પણ એવા બાપુ થઈ ગયા ને, પાગલ થઈ ગયા, પાગલ વ્યસન લેવા. એટલા માટે મારો કહેવાનો અર્થ કે આપણે જો થોડીક મહેનત કરશું તો વાયેલી પેઢીમાં કંઈક સ્વરૂપ સુધારો આવશે. અને બાપુ સમય હવે કેવો આવશે એ કોને ખબર. મારા સમયની બલિહારી છે. જો કંઈક આપણે સુધરશું તો જ આપણી પેઢીને કહી શકશું, નકર આપણે કહેવાનું કોઈ રાઈટ નથી. એમ કંઈક સમય મળે, કોઈક સંતનો પરચો મળી જાય, કંઈક ભજનનો બાપુ શેડો અડી જાય તો જ મેળ આવે એવું છે. એટલા માટે કે મારે માવજીભાઈની એક ફરમાઈશ છે, વેલનાથ બાપુના એક ભજન નહીં, એટલે એક લઈ લઉં. પછી તો કે અમારે હજી પલો લાંબો કાપવાનો છે અને ઉજાગરા ખૂબ કર્યા છે. મેં કીધું વારો નહીં આવે એટલે લાંબો રાઉન્ડ લીધો, તો એ પાછો લગાડ્યો. એટલે ઠીક છે, તમારો ભાવ અસાંજા ગિરિવર જા મોરલા કાકર પેટ ભરા વખત આવે ને બોલીએ તો હૈયા ફાટ મરા ઓઢો જામ. બાપુ છે ને કચ્છનો રાજા, એક ભાભી સ્ત્રી ચારિત્ર કરે અને એને દેશવટો અપાવે. દેશવટો આપ્યા પછી બાપુ ઇન્દ્રની અપસરાયું છે ને વરવા માટે બાપુ થનગનાટ કરે, અને ઈ ઓથલ નામની પદમણી અને ઈ ઓઢા જામની હારે લગ્ન કરે. ડુંગરના ગાળામાં રહે છે, 2 દીકરા જેસળ જખરો 2 દીકરા છે. અને હાટ બાપુ મીડો ગાજવાઓ, વાદળ બેવળ ચોવળ મીડા ચડવા, વીજળી મનાણી આભને ચીરવા, અને ફોરા મીડા પડવા, મોરલા ડોકના 3 કટકા કરીને મીડા બોલવા. કેવું બોલે. અને ઈ વખતે ઓઢો જામ બાપુ રોવા મીડ્યો. હો ભાઈ, ઓઢો ઈ પાણાની શિલા ઉપર બેહી અને ડળક ડળક આંખમાં આહુડા પડે અને દીકરા જોઈ ગયા. મારા બાપુ રડે છે. ઓથલ પાસે જઈને કહે છે કે માં, મારા બાપુ રડે છે, શું છે મને ખબર નથી. એ ઓથલ આવે, આવી લોઢા જામના ખંભે હાથ મૂકીને કહે છે, દરબાર આવડો મોટો શું આ ફાટી ગયો તમારી આંખમાં આહુડા. એ કે એવું કાંઈ છે નહીં, પણ આ હાડ જામ્યો છે, વીજળી આપને ચીરે છે, મોરલા બોલે છે. મને એમ થાય કે મારી ભાભીએ મારી ઉપર કેવું સ્ત્રી ચારિત્ર કરીને મને દેશવટો અપાયો. આ મોરલા બોલે અને મને મારો વતન યાદ આવ્યો, મને મારો કચડો યાદ આવ્યો, એટલે મારી આંખમાં આહુડા આવ્યા. ઈ મને મોરલા બોલે ને વતન યાદ આવ્યો એમ કીધું. અને ધનુષ ને બાણ 2 ઓઢાનું પડેલું, ઈ ધનુષ ઉપાડી અને ઓથલે બાપુ તળાયું ઠઠ કરતી દોરી તાણી અને છોડવાની તૈયારી કરી. ઓઢાએ હાથ આડો દીધો કે રેવા દે, આ તો ગાળે ગાળે મોરલા બોલે છે, કેટલાક ને આમાંથી મારીશ તો. તેથી મોરલા કહેતા હોય ઓથલને, તું મોટી દાણા નાખ કે નો નાખીમાં કાંઈ ફેર ન પડે, પણ આવો હાડ જામ્યો હોય, આવી વીજળી આપને ચીરતી હોય, આવું ટાણું હોય ને જો અમે ન બોલી તો અમારું હૈયું ફાટી જાય. એમ બાપુ આવો ડાયરો બેઠો હોય ને અમારી પાસે હોય, ફીરસી ન દે તો અમારું હૈયું ન ફાટી જાય. પણ બાપુ નાખવું છે, પણ ખાનારા નથી મળતા. મારા બાપ ક્યાં નાખવું? ક્યાંક જાય ને તો કોશું ઉગળી ગયો એમ બેઠા હોય. બાપુ આખી રાત હલે ચલે, નો દાંત કાઢે, નો ઊંચો હાથ કરે, નો રૂપિયો નાખે. આપણે અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને, ગરબા ગાયા, ભેળિયા ગાયા, ભજન ગાયા, વાતું કરી. આ તમારો આ ડાયરો હમણાં હતો ને, એ તો ડબ્બલ હતો. બહેનો ભાઈઓ તમે જો ચીક્કા
મેં કીધું હારું અમે ત્રણ જણ દીકરો જો બેઠો ન થાય તો આ બાવાને ઓળખે કોણ ભલા મને ક્યાં છે તારો દીકરો ઈ રૂમમાં જાય પાણીની અંજળી સાંટી દીકરાને બેઠો કર્યો દીકરો બેઠો થયો પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો મગજમાં કે આ બાવાને જવા ન દેવાય બાપુ આ ટાણે બાપુ વીજળીના ચમકારે મોતી પરોવાનું છે બાપુના પગ પકડ્યા બાપુ મને તમે કંઠી બાંધો તમે મારા ગુરુ બનો કે ભાઈ હવે આ તો સમયનું કામ કરે તું તારું કામ કર મને મારું કામ કરવા દે મને જવા દે કે ના બાપુ જવા નહીં દઉં તમને મને કંઠી બાંધો તો જ હા ન કર ના એ કંઠી બાંધી ઉપદેશ આપ્યો જે કઈ કરવાનું હતું વિધિ કરી બાપુ નીકળી ગયા આયા એને શિકાર કરવાનું બંધ કર્યું મજૂરી કરે કોઈની પાસે ઉસીના લે પાસીના કરીને ઘરનું ગાડું હાંકે 400 મહિનાનો સમય થયો ને બાપુ યાર વિચાર કરે ઓલાને મેં હું કંઠી તો બાંધી છે પણ હારો માર્ગે સીડ્યો છે કે નહીં સીડ્યો એટલે ઈ જ ગામમાં પાછા બાપુ ફરીને આવ્યા પરીક્ષા કરવા નાથ સંપ્રદાયનો સાધુ છે ને એવું કે છે એવું આપણે સાંભળ્યું છે કે નાથ સંપ્રદાયનો સાધુ હોય ને ગમે એનું સ્વરૂપ લઈ શકે એવી એનામાં શક્તિ હોય નાથ સંપ્રદાય બાપુ ટોચનો સંપ્રદાય છે એટલે બાપુ એ ગામમાં આવીને પછી એને વિચાર કર્યો કે રામલાલ શોખ શાનો હતો કે શિકારનો તો કે એવું કંઈક જાનવર બનવું અને એ જો મને ભાળે ને તો એની બુદ્ધિ બગડે છે કે નથી બગડતી એ જોવા માટે બાપુ કંઈક જાનવર બન્યા હરણ બન્યા કે સસલું બન્યા જે બન્યા હોય એટલે ગામના પાદરમાં રખડે છે ને ગામના જુવાનિયા જોઈ તમારે ખોટું ન કરવું હોય દુનિયા તમારી પાસે કરાવે એ ઓલા બધા જોયું ને કે રામલાએ બંદૂક મૂકી દીધી ને આ ગામના પાદરમાં આવો શિકાર રખડે કોઈ દી એટલે ઓલા જુવાનિયા રામલા ઘરે જઈ ગયા રામલા હાલ કે ગામના પાદરમાં આમ તો જો શિકાર આટા મારે એ કે ના ભાઈ મારા ગુરુનો મને ના છે હું ગુરુની કંઠી બાંધી હવે મારે શિકાર કરવો પણ એ કે તું હાલ તો ખરો ન કર તો કઈ નહીં જોવા તો હાલ ઢળીને લાવ્યા અહીંયા ઝાંપ્યો અને આમ જ્યાં શિકાર જોયો ને 40 વીઘાનો પાંતો વાળે ખેડૂનું મન ડફડે ને એમ મન ડફડ્યું એ કે અત્યારે ક્યાં ગુરુ જોવે એક ભડાકો કરી લેવાય આટલી જ વાર છે બસ એ બાપુ 100 મહિને ટીંગા દીધી ને ગાભો બાપો મારીને કરી હમી બંદૂક ને ઉતારી મારી પાસે હાથ ગોળીઓ ભરી અને મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા શિકાર વયો ગયો અને આવ્યો ઘરે બંદૂક લઈને આજ કે ભારે કરી શિકાર મારથી થયો નહીં ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા એ કે રામભાઈ તમારું નામ તો કે હા તો કે હું ગિરનારમાં થી આવ્યો બાપુએ કીધું છે કે રામો શું કરે છે અહીંયા આશ્રમે આંટો મારી જાય રામ લોકે હારો આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યો એક દી વહેલા આવ્યો હોત તો ઈના ઈ બંદૂકે ગિરનારમાં જાય ઈ ગિરનારમાં જઈ અને આશ્રમે જાય ગુરુને આખા શરીરે પાટા બાંધે રામલો બાપુ હાથ આમ પગ હાથ જોડી અને બાપુને કહે છે બાપુ અમે તો પાપી છે અમે તો પારધી જેવા છે અમારે તો પીડા હોય તમારે શું આટલી બધી પીડા એટલા બધા પાટા ઈ બાપુ આમ પાટા ખોલી અને ચીપિયાની અણીએથી ગોળીઓ કાઢી અને 1 2 3 5 ને 7 ગોળીઓ નાખીને કે રામલા તારી બંદૂકની છે કે બીજાની અને રામલાને વાઈટો હોય તો અરે મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા અને તેથી નાથ સંપ્રદાયનો સાધુ માથે ચડી ગયો ચીપીઓ લઈ ઈ કે વિયો જાણે કે ઠામ મારી નાખી ઈ કે બાપુ હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે હવે અહીંથી મારે જવાનું રહેતું નથી અને અહીંયા બાપુ આ રામલો ભજન કરે ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા ગુરુ એ મારા શબ્દ બાપુ ભજન જ્યાં જ્યાં છે ને અહીંયા વાતું પડી છે એમ નામ ભજન ન બને જ્યાં જ્યાં ભજન છે ને અહીંયા વાતું છે સતી તોરલ ને જાડેજો બે વાયકમાં ગયા ને જેતા ભગત એ રસ્તામાં પ્રસંગ બન્યો તોરલ મુર્શિદ થઈ ગયા ગાડી બાંધીને ગતમાં લાવ્યા ગત આખી બેઠી છે ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયાણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો ઉગમ છે આ બધા ગતના ગોઠી હતા હોળિયા જેના જુદા હોય જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય બલી રાજામાં બંધ કરવું પડ્યું આખી દુનિયાને ખબર છે ને કે મળદા તો આજે બેઠા થાય મળદા બળદા બાપુ શક્તિ ભજનની પાવર છે શક્તિ છે અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે પાઠ હોય ને એ અગર દિવારીઓ કરીને જોઈતું ન કરવાની હોય મંત્ર બોલે ને જોઈત બાપુ ફડાકો બોલાવે એમ જોઈત થાય એને બાપુ ભજન કહેવાય કેટલી શક્તિ છે મહાપુરુષોની ઈ તેથી એમ કે છે સતી તોરલ ને ગતમાં ગાડી ઉતારી અને આખી ગત પૂછે છે જેસલ ને તમે આવ્યા તોરલ તો કે આ ગાડી છે બધું ઈ ગાડી ખોલીને આખી ગત આરાધ કરે છે તોરલ જાગતા નથી તેથી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે અને તેથી બાપુ જેસલ વાણી કરે
પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો પોતાના પૂન સિવાય પાર નહીં ગુરુ સિવાય મુક્તિની તોરલ આ ગત બેઠી છે સતી તમારા ધર્મને જો વાત ઉપર ધ્યાન આપજો સતી આપણા ધર્મને નહીં બે ભેગા ભજન કરતા હતા આપણા ધર્મને નહીં સતી તમારા ધર્મને સંભાળો પોતાના પૂન સિવાય પાર નહીં ગુરુ સિવાય મુક્તિ નહીં આનું પ્રમાણ નહીં આપો તો કાલ ભજનને કોઈ માનશે નહીં બાપુ અરે શું વાતો કરી કોની પાસે કરી તમે ભજનમાં બાપુ બેઠા હોય ને ભજનની વાત તમે સમજવા બેઠા હોય ને ઘડિયાળમાં